જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે શીતલા કાલાવડ તાલુકાના હરિપર ગામે આવ્યા છીએ અને હરિપર ગામના ખેડૂતે છે ને ગયા વર્ષે તલમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો હતો, આ વર્ષે ડુંગળીમાં ઉપયોગ કર્યો છે, કપાસમાં કર્યો છે. તો આપણે ખેડૂત આરે ચર્ચા કરીએ અને ડુંગળીમાં એને કેવા કેવા ફાયદા મળ્યા, કપાસમાં શું ફાયદો મળ્યો, ગયા વર્ષે તલમાં એને શું ફાયદો મળ્યો હતો એ આપણે ખેડૂત પાસેથી જાણીએ. તમારું આખું નામ શું? પરસોત્તમ વસોયા પરસોત્તમભાઈ પાંચાભાઈ. પરસોત્તમભાઈ પાંચાભાઈ વસોયા. તમારો મોબાઈલ નંબર? 97 262 30 63. ઓકે. હવે પરસોત્તમભાઈ, ગયા વર્ષે તમે તલમાં ખાતર વાવ્યું હતું ગ્રીન ઇન્ડિયા, તો તમને તલમાં શું બેનિફિટ લાગ્યો હતો કે બીજાના તલની કમ્પેરિઝનમાં આ તલની કમ્પેરિઝનમાં શું ફેરફાર લાગ્યો? મને ફરક લાગ્યો હતો. બરાબર. એટલે જ પછી કીધું આમાં નાખીએ આપણે. બરાબર. એટલે આ વર્ષે પછી તમે ડુંગળીમાં નાખ્યું. તો તમારી આ ડુંગળી અત્યારે આ જે છે એ 2 વીઘાની છે. આમ ટોટલ તમારી ડુંગળી તમે એમ કહો છો 6 વીઘાની છે અને 6 વીઘામાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે ને? બરાબર. પછી બાજુમાં અત્યારે જે ફુવારા હાલે એ તમારા ભત્રીજાની ડુંગળી છે. એની છે. બરાબર છે. હવે એ ડુંગળી આના કરતા કેટલી આગતરી છે? એ 15-20 દિવસ આગતરી છે. છતાં એ ડુંગળીમાં આ ડુંગળીમાં તમને શું ફરક લાગે છે? ના, એ આમાં રિઝલ્ટ સારું લાગે છે. હા. અને ઓલી મોટી છે પણ એમાં થોડુંક દેખાય છે કે ટૂંકમાં શરમીનું પ્રમાણ વધારે છે. સરસ. અને આમાં નથી અત્યારે. હા, નથી. બરાબર છે. અને હજી આમાં 1 રાઉન્ડ જ કર્યો છે, હજી 2 બાકી છે. બરાબર ને? હા. એટલે ટૂંકમાં તમને છે ને હવે જયારે કઈ નાનો મોટો પ્રોબ્લેમ આવે કાતે કોઈ, તો તમે મારો કોન્ટેક્ટ કરજો અને અમે તમને માર્ગદર્શન આપશું. આપણે આમાં રાસાયણિક દવા કે રાસાયણિક ખાતર વાપરવાનું નથી અને 100% ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક. અને બીજું આપણા ભત્રીજાની જે બાજુમાં ડુંગળી છે ને એના કરતા વીઘે 10 મણ આપણે ડુંગળી વધારે કરવી છે, એ તમને હું ગેરંટી આપું છું. હવે બીજું, કાલાવડ શીતલા કાલાવડ વિસ્તારના આસપાસના ગામડામાં કોઈને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે અરવિંદભાઈ ભૂત. અરવિંદભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો અને તમારા પેઢીનું નામ બોલો. ગુરુકૃપા ઇરિગેશન, કાલાવડ, મોબાઈલ નંબર 94 287 28 138. મિત્રો, ખાતર લેવા માટે અરવિંદભાઈ નો કોન્ટેક્ટ કરજો અને ખેડૂતનો મોબાઈલ નંબર વિડીયોમાં આપણે આપશું. ખેડૂતને જે ડુંગળીના વાવેતર કરતા હોય, ખાસ તો જો કે આમ તો કપાસમાં વાવ્યું છે અને તલમાં વાવ્યું છે એટલે અભિપ્રાય તો બધા ખેડૂતના લઈ શકીએ, પણ કોઈને કોઈ પણ પ્રકારનો અભિપ્રાય લેવો હોય તો પરસોત્તમભાઈ નો કોન્ટેક્ટ કરજો.